નેત્રંગ રાજપાટી રોડ ઉપર ભોટનગરથી કુરીગામ તરફ જવાના માર્ગ પર આવેલ ભાતીજી મંદિર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા। મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના અંજુલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈને નેત્રંગથી અંજુલી ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર નંબર GJ23CF0786ના ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારને ભારે નુકસાન થયું। બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા। વિનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અંકલેશ્વર ખસેડવામાં આવ્યું। ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માત સર્જ્યા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્ય ટીવી ન્યૂઝ નેત્રંગ।